નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી. તો મિત્રો, પાછળના લેક્ચરના અંદર આપણે જે કુલમ્બને રિલેટેડ જેટલા પણ શક્ય બને એટલા એમસીક્યુનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. અને કુલમ્બનો નિયમ આપણે સ્ટાર્ટ કર્યો ત્યારે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે અહીં કુલમ્બને રિલેટેડ વિદ્યુત બળના જેટલા પણ એમસીક્યુ બને છે એ દરેકે દરેક એમસીક્યુ વિદ્યુત ક્ષેત્રમાં આપણે પૂછી શકે એવા છે. જેમ કે એમાં વિદ્યુત બળ શબ્દ હતો એની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પૂછે. યાદ કરો, ચોરસ અને ત્રિકોણના રિલેટેડ આપણે એમસીક્યુ કરાયા હતા કે જ્યારે ચોરસના 4 શિરોબિંદુ પર 4 વિદ્યુત ભાર મૂકેલા હોય આ રીતે, ઓકે, પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ કે અન્ય કોઈ પણ રીતેની ગોઠવણ એમની રીતે કરી શકે છે. અને એમ પૂછતા હતા આપણે કે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત બળ કુલ કેટલું વિદ્યુત બળ લાગે શું તો F નેટ આપણે એમાં ફાઇન્ડ કરવાનું હતું કે પછી એમાં ABCD જો નામ આપેલા હોય તો આપણે એમ કીધું કે C બિંદુ પર લાગતું F નેટ શોધો. બરાબર. આ F નેટ ની જગ્યાએ એક શું પૂછવામાં આવશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરો. F નેટ તો સૂત્ર આપણે શું લખતા હતા કે q1 q2 r², કારણ કે અહીંયા આપણે q ચાર્જ મૂકેલો હતો. એટલે આમાં શું પૂછવામાં આવશે કે સેન્ટરમાં મૂકેલા p બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. kq r². ફરક ખાલી એક આ ટેસ્ટ ચાર્જ અહીંયા આપણે મૂકી દો એટલે આખી વાર્તા પૂરી થઈ જાય. એટલે બસ ખાલી સૂત્રમાં ફરક છે મિત્રો, બાકી મેથડ સેમ ટુ સેમ જ રહેશે. એમાં જે આપણે પરિણામી વિદ્યુત બળ શોધવા માટે સૂત્ર લગાવતા હતા F √ F1² F2² 2F1 F2 cos θ, અને એના રિલેટેડ અલગ અલગ થીટા એંગલમાં આપણે જેટલા પણ શોર્ટ ટ્રિક બનાવી હતી એ દરેકે દરેક શોર્ટ ટ્રિક અહીંયા કામ લાગશે. માત્ર ફરક શું આવશે? F ની જગ્યાએ E લખાશે, બીજું કોઈ ફરક નહીં. ઓકે, તો આ દરેક MCQ નો અભ્યાસ આપણે એમાં કરી ચૂકેલા છે. એટલે એના સેમ ટુ સેમ MCQ અહીંયા નહીં કરાવો, અને અહીંયા જે MCQ કરાય છે ત્યાં નહીં કરાય. અને અહીંયા જે કરાવતો ત્યારે હું તમને કહી દઈશ કે આ જ વસ્તુ, આ જ MCQ વિદ્યુત બળના સંદર્ભમાં કઈ રીતે પૂછાય એ ત્યારે આપણે વાત કરીએ કે આ રીતે ચલાવશું, જેથી કરીને દરેકે દરેક ટાઈપના MCQ આપણે કવર અપ કરી શકીએ ઓછા સમયના અંદર અને તમારી સમજણ વધારે હોય. બીજી આપણે એમાં ઇક્વિલિબ્રિયમ ચાર્જીસની વાત કરી હતી કે દરેક અલગ અલગ વિદ્યુત ભાર હોય, બરાબર, કે બે સજાતીય વિદ્યુત ભારથી વચ્ચે ત્રીજો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે સંતુલન સ્થાને, તો એમાં સંતુલન જગ્યાએ એક શું હશે કે કયા સ્થાને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, વાત એ થઈ. તો બરાબર, તો આ રીતની બધી વાતો આપણે આમાં લેક્ચર અંદર આપણે સંપૂર્ણપણે શાંતિ દરેક ટોપિક લેતા જઈએ અને એના રિલેટેડ MCQ લેતા જઈએ. ઓકે, ચલો. તો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર તમે જાણો છો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે આપણે લખતા હતા કે આપેલ બિંદુ પાસે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા કુલ બળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેતા. તીવ્રતાનું સૂત્ર શું હતું? E F સદિશ q0, કે જેમાં q0 ટેસ્ટ ચાર્જ આપણે એકદમ કયો લેતા હતા? સૂક્ષ્મ લેતા હતા. એટલે આપણે એમ લખતા હતા E સદિશ લિમિટ q ટેન્ડ્સ ટુ 0 F/q. આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે મિત્રો. અને એમાં પછી આપણે E ની જગ્યાએ એનું સૂત્ર આપણે બનાવી શકીએ. F નું સૂત્ર શું થાય કે q1 q2 r², બરાબર, અથવા તો ભાઈ એમ લખો કે q² r². નીચે ઓલરેડી k છે, q ઉડી જાય તો માટે એનું સૂત્ર શું હશે? એનું સૂત્ર હશે kq r². એકમ સદિશના રૂપમાં લખવું હોય તો આપણે r ગ્રેડ લખી શકીએ. r ગ્રેડ ના લખો શું લખાશે? r સદિશ ભાગ્યા માનકમાં તેનું મૂલ્ય એટલે ઘન. ઓકે, તો સદિશના રૂપમાં તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ રીતે લખી શકો છો. આ બધી વસ્તુ તમને ખબર છે. આપણે થિયરી લેક્ચર છે, જેને વિદ્યુત ક્ષેત્ર વિશે સંપૂર્ણ ખ્યાલ ના હોય એ પહેલા તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, એની વિશેષતા શું છે સમજવા માટે આપણું પાછળનું લેક્ચર, જે થિયરી લેક્ચર વિદ્યુત ક્ષેત્રના માટે ડિટેલમાં બનેલું છે, એ લેક્ચર પહેલા તમે જોયું. વિદ્યુત ક્ષેત્ર જેને સંપૂર્ણ ખ્યાલ ને ફરીથી કહું છું, એ લોકો એ લેક્ચરને જોઈને પહેલા વિદ્યુત ક્ષેત્ર સમજી લો તો તમને આમાં કોન્સેપ્ટમાં વધારે મજા આવશે મિત્રો. કારણ કે E બરાબર kq kq r² માં કિંમતો મૂકી અને જવાબ લાવતા એ દરેક વસ્તુ ના આવડે. આવા નાના એકદમ સિમ્પલ જે MCQ છે MCQ આપણે આજના લેક્ચરમાં નહીં કવર અપ કરીએ. એનાથી રિલેટેડ જે બીજા એક સ્ટેપ અપ કે આના સિવાય એમાં એક્સ્ટ્રા બીજું મિકેનિઝમ શું ઉમેરી શકીએ છીએ એ દરેક વસ્તુનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરશું. તો માટે પહેલા તમને વિદ્યુત ક્ષેત્ર શું છે ખબર હોવી પડે, બરાબર. અને આપણે અહીંયા એ સમજવા બેઠા છીએ કે વિદ્યુત ક્ષેત્ર સિવાય અન્ય કઈ રીતે, જે તમે નોર્મલ સિમ્પલ સૂત્ર જાણો છો, અને કઈ અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને પૂછાય, એ દરેક વસ્તુનો આપણે અભ્યાસ અહીંયા કરવાનો છે. તો પહેલા તમને વિદ્યુત ક્ષેત્ર ખબર હોવી પડે. એ વિડીયોની લિંક નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે. વિડીયો નીચે લિંક ઓપન કરી પહેલા વિદ્યુત ક્ષેત્ર સમજી લો. જેને વિદ્યુત ક્ષેત્ર ખ્યાલ છે એના માટે કોઈ પ્રશ્ન નથી. બીજું, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાના રિલેટેડ જેટલા બી દાખલા છે વિદ્યુત ક્ષેત્રના એ પણ આપણે ચલાવેલા છે. તો એ દાખલા પર તમે એકવાર નજર મારીને જોઈ લેજો તો તમને થોડી વધારે મજા આવશે. ચલો, હવે પાછા આપણે આવીએ. જેને ખ્યાલ છે એના માટે કોઈ પ્રોબ્લેમ નહીં, સીધો કન્ટિન્યુ કરી શકે છે. હવે બીજી વસ્તુ સમજો કે જ્યારે આપણે ન્યૂટનનો નિયમ આપણે દરેક જાણો છો. F બરાબર સૂત્ર શું થાય? F બરાબર m. તો જે એમને કરતા કરવામાં શું થઈ જશે? F/m. ઓકે, તો માટે F બરાબર, હવે F નું સૂત્ર શું થાય? F નું સૂત્ર અહીંયા આપણે F બરાબર શું થશે? q into e. q આ બાજુ લઈ જજો તો બરાબર. તો એ સૂત્ર આપણે અહીંયા લખીએ qe/m. તો જ્યારે કોઈ બી આપણે વિદ્યુત ભારને
વિદ્યુત ક્ષેત્રના અંદર ગતિ કરતો કોઈ વી વ્યક્તિ ગતિ કરતો હોય ત્યારે એમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો છે એ બરાબર QE બાય M. આ ન્યૂટનના નિયમ પરથી આપણે લઈને તો વસ્તુ સમજો તો આનાથી કેટલા બધા MCQ થઈ શકે. તો જ્યારે આવી રીતે વી વ્યક્તિ ગતિ કરતો કોણ વી વ્યક્તિ ગતિ કરતો વિદ્યુત ભાર હોય એમાં કેટલા કેસ થઈ શકે. પહેલું આપણે એમ પૂછવામાં આવે કે ટી સમયના અંતે વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલો અંતિમ વેગ. તો અંતિમ વેગ આપણે સૂત્ર v બરાબર સૂત્ર શું થાય v0t વત્તા at. આ સૂત્ર આપણે જાણીએ છીએ. ચલો પ્રારંભિક વેગ 0 અને અંતિમ વેગ કેટલો પ્રાપ્ત કરશે તો v નું સૂત્ર શું બનશે. આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં વાત કરવાની છે. વિદ્યુત ક્ષેત્રના જ્યારે q વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે એને પ્રાપ્ત કરેલો પ્રવેગ કેટલો લઈને આપણે QE બાય M ઇન્ટુ t. એક તો તમે આ રીતના તો જો આ જે વ્યક્તિ ગતિ કરતા વિદ્યુત ભાર માટેનું એમાં કણની વાત હતી આપણે 11મા ધોરણમાં ભણ્યા ત્યારે કે વ્યક્તિ ગતિ કરતો વિદ્યુત કોઈ કણ હોય તો એને પ્રાપ્ત કરેલો અંતિમ વેગ શોધો. તો આપણે વેગની જગ્યાએ અહીંયા કને વિદ્યુત ભાર પૂછવામાં આવે કણની જગ્યાએ વિદ્યુત ભાર પૂછવામાં આવે અને એનો વેગ પૂછવામાં આવે. તમે આ રીતે શોધી શકો. પછી તમને એમ પૂછવામાં આવે કે t સમયના અંતે તેણે કાપેલું અંતર કેટલું. તો અંતર માટેનું સૂત્ર તમે જાણો છો t બરાબર સૂત્ર શું થાય v0t વત્તા 1/2 at². તો આ જે સૂત્ર હતું એ આપણે આના ફોર્મમાં લખવું તો કઈ રીતે લખી શકો. તો આ at² ની જગ્યાએ આપણે શું લખશું t² ની જગ્યાએ છે પણ e ની જગ્યાએ શું આવશે મિત્રો QE બાય M. વાત એક જ હતી QE બાય M પણ QE બાય M ને રિલેટેડ બે ત્રણ સૂત્ર આપણે બદલી ગયા. રેડી સૂત્ર તમે આ જાણો છો બરાબર પણ એ સૂત્ર પરથી તમે આટલા સૂત્ર નવા એપ્લાય કરી શકો. આના સિવાય તમને એમ પૂછવામાં આવે કે જ્યારે એને મુક્ત પતન કરતું હોય બરાબર ઉપલા માર્ગમાં છોડવામાં આવે ત્યારે ગુરુત્વીય ક્ષેત્રમાં નીચે તરફ આવશે રાઈટ. પણ આપણે ગુરુત્વીય ક્ષેત્રની જગ્યાએ અહીંયા આપણે શું છે વિદ્યુત ક્ષેત્ર છે કણની જગ્યાએ અહીંયા વિદ્યુત ભાર છે. તો એને t સમયના અંતે મુક્ત પતન કરતો હોય ત્યારે મુક્ત પતન કરતો હોય એટલે h ઊંચાઈથી જ્યારે તેને મુક્ત પતન કરવામાં આવે ત્યારે નીચે આવતો સમય શું ત્યારે t નું સૂત્ર આપણે નથી કરવું. તો આનું સૂત્ર સમજો કે આપણે જો સમય નક્કી કરવો હોય t ઓકે તો શું થશે તો t નક્કી કરો તો v0t મુક્ત પતન કરતેલો પ્રારંભિક વેગ કેટલો હોય 0. પ્રારંભિક વેગ 0 એટલે આખું પદ કેટલું થઈ જશે 0. તો માટે d ની જગ્યાએ આપણે હું પહેલા તો h લખું. h બરાબર સૂત્ર શું થશે h બરાબર 1/2 at². આપણે સમય શોધવો છે t² ને કરતા કરવામાં આવે 2 ઉપર જતો રહેશે 2h બાય a. તો માટે t² 2h એની કિંમત જાણો છો QE બાય M એટલે QE બાય M જતા રહે ઉપર. ઓકે આપણે જો છે માત્ર સમય એટલે t ને જો કરતા કરવામાં આવે એટલે આપણું અંડરરૂટ જતું રહે તો શું થયું 2h M બાય QE. તો મિત્રો આ જે સૂત્ર છે આપણું h અંતર જ્યારે મુક્ત પતન કરે ત્યારે એને h જેટલું અંતર કાપવા માટે લીધેલો જે સમય છે એ સમયનું સૂત્ર આ થયું. તો મિત્રો આ બધું જે એક્સ્ટ્રા જે વસ્તુ છે માત્ર વિદ્યુત ક્ષેત્ર નથી વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ આ દરેક ટાઈપના MCQ પૂછાઈ શકે છે. હવે શું અઘરી નથી આ દરેક વસ્તુ આપણે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છે પણ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં આ બધા સૂત્ર કઈ રીતે પૂછાય એ બધા વસ્તુ વિશે નોલેજ આપણને હોવું પડે. એ દરેકના આપણે MCQ ને પ્રેક્ટિસ કરશું એમ તમને દરેક સૂત્ર આવડી જાય. મિત્રો આ તો શરૂઆત છે આના સિવાય પણ લોટ ઓફ MCQ બની શકે છે. જેમ કે આપણે પ્રક્ષેપ ગતિની વાત કરીએ પ્રક્ષેપ ગતિ પણ આપણે 11માં ભણેલા છે. પ્રક્ષેપ ગતિમાં ક્ષેત્ર કયું હતું ગુરુત્વીય ક્ષેત્ર આવતું હતું અને કોઈ કણની વાત હતી એનું એ જ વસ્તુ આપણે આમાં જ્યારે ઇન્ક્લુડ કરીએ ત્યારે શું થશે કોઈ કણની જગ્યાએ વિદ્યુત ભાર Q આવશે અને Q વિદ્યુત ભાર ને આપણે ગુરુત્વીય નહીં પણ આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવશું તો જે Q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે તો મિત્રો એમાં જેટલા પણ પ્રક્ષેપ ગતિના સૂત્ર બનતા હતા એ દરેક સૂત્રને રિલેટેડ MCQ તમે વિદ્યુત ક્ષેત્રના અંદર પણ ફેરવીને પૂછી શકે છે. અઘરું કાંઈ નથી પ્રક્ષેપ ગતિ આવડતી હોય પ્રક્ષેપ ગતિના કોન્સેપ્ટ તમને ક્લિયર હોય એના સૂત્ર આવડતા હોય તો દરેકને રિલેટેડ જો વિદ્યુત ક્ષેત્રમાં ફેરવીને પૂછે તો તમને ખ્યાલ આવી જાય. ઓકે મિત્રો તો કેટલી રીતના MCQ પૂછાઈ શકે છે એનો અભ્યાસ આપણે ધીમે ધીમે કર્યો. તમને આટલું શું જણાય કે જ્યારે વ્યક્તિ ગતિ કરતો ત્યારે એનો અંતિમ વેગ શોધો એના કાપેલું અંતર શોધો એનો મુક્ત પતન કરતા લાગતો સમય શોધો h જેટલું અંતર કાપતા પ્રક્ષેપ ગતિને રિલેટેડ MCQ હોય તો આ પૂછી શકે. આ હું તમને કોન્સેપ્ટ ઉપર ટેન્શન ના લો દરેકને આપણે MCQ જોશું તો તમને થોડો વધારે ખ્યાલ આવશે. પણ પહેલા એક સમજી લો કે કઈ રીતનું સ્ટ્રક્ચર આખા વિદ્યુત ક્ષેત્રના રિલેટેડ MCQ માં પૂછાતું હોય છે. ચલો ધીમે ધીમે 1 by 1 આપણે MCQ સોર્ટ આઉટ કરી લે તો થોડો વધારે ખ્યાલ આવે. જો મિત્રો MCQ છે કે આપેલા આકૃતિના અંદર જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તેનો a થી અંતર ખાલી જગ્યા હશે
અને અહીંયા કને આપણે બે વિદ્યુત ભાર આપેલા છે, અહીંયા કને એક વિદ્યુત ભાર છે 10 માઇક્રોકુલમ્બનો, અહીંયા એક વિદ્યુત ભાર છે 20 માઇક્રોકુલમ્બનો. તો મિત્રો ઇક્વિલિબ્રિયમ ચાર્જીસ આપણે ભણી ચૂકેલા છે, એની એ જ વસ્તુ અહીંયા કને રિપીટ કરેલી છે. એમાં શું આપણે જ્યારે જો વિદ્યુત ભારના સંતુલનમાં શું હતું, તેમાં આવી રીતે બે વિદ્યુત ભાર હોય, આપણને પૂછ્યું ત્રીજું વિદ્યુત ભાર કયું કયા સ્થાને મૂકવું. યાદ કરો સ્થાનની વાત હતી. અહીંયા સ્થાનની જગ્યાએ શું પૂછેલું કે a થી અંતર કયું, કેમ? કારણ કે એમાં બે વિદ્યુત ભાર આપણે લઈ શકતા હતા, કે q1 q2 r². વિદ્યુત ક્ષેત્રમાં શું આવે કે q r². એક વિદ્યુત ભાર ઓલરેડી આપેલો છે, એટલે આપણે એક બિંદુ પૂછવામાં આવે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. સંતુલનમાં ક્યારે હોય? વિદ્યુત બળ બધા શૂન્ય હોય ત્યારે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વાત એક ને એક જ થઈ ને. તો જો એ આપણે ઇક્વિલિબ્રિયમ ચાર્જીસના અંદર સ્ટાર્ટિંગના 3 કે 4 ક્વેશ્ચનની એકદમ ડિટેલમાં જે ચર્ચા કરી હતી કે બે સજાતીય વિદ્યુત ભારો હોય બરાબર અને સમાન મૂલ્યના હોય ત્યારે ત્રીજો વિદ્યુત ભાર q કયા સ્થાને મૂકો. તો વાત હતી સેન્ટરમાં મૂકો તો કુલ બળ 0 આવશે. એની વાત જો વિદ્યુત ક્ષેત્રમાં પૂછે કઈ રીતે પૂછાય? બે વિદ્યુત ભાર હોય અને બંને વિદ્યુત ભારથી કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. જો બંને વિદ્યુત ભાર સજાતીય હોય અને સમાન મૂલ્યના હોય તો એ બિંદુ ક્યાં આવશે? બરાબર વચ્ચે આવશે. આ એમસીક્યુ ના સાથે સાથે હું તમને દરેક કોન્સેપ્ટ પણ ભેગા સમજાવી દઉં છું. જેમ કે અહીંયા બંને વિદ્યુત ભાર સમાન હોય +q અને ત્રીજો વિદ્યુત ભાર એમ પૂછે કે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો ક્યાં આવશે? બરાબર વચ્ચેના ભાગમાં. એમાં આપણે શું કરતા હતા? q વચ્ચે મૂકતા હતા. અહીંયા q નહીં આવે, અહીંયા એક બિંદુ નક્કી કરી લો, બિંદુ p. તો p આગળ p કેટલું હશે? જો સપોઝ કે બંને વચ્ચેનું અંતર r હોય તો આટલું અંતર r/2 અને આટલું અંતર પણ r/2. એક આ વસ્તુ હતી. પછી એમાં આપણે એક બીજો કિસ્સો એવો બને કે બંને સજાતીય છે પણ જો એક મોટો હોય અને એક બીજો વિદ્યુત ભાર નાનો હોય તો શું થાય? તો નાના વિદ્યુત ભારની જોડે x અંતરે લાગતું કુલ વિદ્યુત બળ શૂન્ય હોય તો અહીંયા શું હશે? આ x અંતરે કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. પછી આપણે એમાં આવ્યું કે એક સજાતીય અને એક વિજાતીય વિદ્યુત ભાર હોય બરાબર, એક +q હોય અને બીજો -q હોય બરાબર. અને બંનેના મૂલ્ય સપોઝ કે કદાચ એ પણ અલગ અલગ લઈ લઈએ, એક 16q લઈ લઈએ, એક -q લઈ લઈએ તો શું થશે? તો -q વિદ્યુત ભાર પણ કેવું? બહારની બાજુ. એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી કેમ બહાર જ મૂકો બરાબર. અહીંયા એની જ વાત છે, બહારના ભાગમાં આ x અંતરે આ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. કારણ કે મિત્રો સેમ ટુ સેમ જ વાત છે. જે વિદ્યુત બળના અંદર ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત બળ બહારની બાજુ લાગતું હોય અને -q માં વિદ્યુત બળ અંદર બાજુ હોય. વિદ્યુત ક્ષેત્રમાં કેવું હોય? વિદ્યુત ક્ષેત્ર રેખામાં પણ એવું છે, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા જે છે એ બધી બહાર તરફ જતી હોય અને ઋણ વિદ્યુત ભાર જે હોય એની ક્ષેત્ર રેખા બધી અંદર તરફની હોય છે. તો માટે સેમ વિદ્યુત બળ જેવી જ વાર્તા છે. એટલે એનો ટોપિક અહીંયા કવર અપ થાય. તો માટે ઇક્વિલિબ્રિયમ ચાર્જીસના પણ આપણે જેટલા એમસીક્યુ એ લેક્ચરમાં બનાવ્યા હતા એ દરેક એમસીક્યુ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં પૂછાય. માત્ર ફરક શું હશે? કઈ જગ્યાએ વિદ્યુત બળ શૂન્ય છે, જગ્યાએ શું હશે? કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. એમાં સ્થાન નક્કી કરવાનું જે સૂત્ર હતું, જે મેથડ હતી, સેમ ટુ સેમ મેથડ મિત્રો અહીંયા ફોલો થશે. યાદ કરો શું મેથડ આપણે કીધી કે બંને વિદ્યુત ભાર કેવા છે? સજાતીય છે, પ્લસ છે. તો શું મૂકવાનું? આપણે નાના વિદ્યુત ભારની જોડે મૂકવાનું. આનો વિદ્યુત ભાર q ની જોડે મૂક્યો તો અહીંયા શું કરશું? q છે 10 માઇક્રોકુલમ 20 માઇક્રોકુલમ. તો નાનો વિદ્યુત ભાર 10 છે તો આથી આપણે x અંતરે કોઈ એક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. તો આટલેથી આટલું અંતર x લઈ લો અને આ એક પોઈન્ટ નક્કી કરી લો, p બિંદુ છે. અહીં વિદ્યુત ક્ષેત્ર સપોઝ કે શૂન્ય થાય. ચલો a થી b વચ્ચેનું અંતર તમને લખવાનું મારે ગયું, પણ a થી b વચ્ચે અંતર તમને આપી દીધું છે 80 સેન્ટીમીટર જેટલું. જો આટલું 80 સેન્ટીમીટર હોય તો મિત્રો આટલું કેટલું થશે? 80 - x. ઓકે, આટલું સેન્ટીમીટર થશે. સેમ ટુ સેમ વાત આવી ગઈ. પછી આપણે એમાં શું કરતા હતા કે અહીંયા q વિદ્યુત ભાર પર લાગતા બંને બળ સરખાવો બરાબર. આ q ના કારણે લાગતું બળ, આના કારણે લાગતું બળ, F1 અને F2. F1 = F2 કરતા હતા, યાદ જ હશે. ઓકે, તાજું છે, હમણાં થોડા દિવસ પહેલા જોયું હતું લેક્ચર. તો F1 = F2 તો અહીંયા શું થશે? E1 = E2 કરી નાખવાનું. એટલે કે આ a ના કારણે p બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને b ના કારણે p બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કેમ આવું કર્યું? કારણ કે ચોખ્ખું કીધું છે કે આ જે બી p બિંદુ આપણે નક્કી કર્યું ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે બરાબર. એનો મતલબ કે E1 + E2 = 0. તો E1 = -E2. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માનાંકમાં કિંમત લઈ લો, E1 = E2 થઈ જશે. ચાલો બરાબર. તો E1 = E2, આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બળનું સૂત્ર શું છે મિત્રો? F = kq1 q2/r². અહીંયા સૂત્ર શું હશે? kq/r². q1 ના કારણે, બીજાના કારણે તો kq2/r². ઓકે, સિમ્પલ જ છે. ચાલો તો જો મિત્રો આ a બિંદુ છે 10 માઇક્રોકુલમના કારણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq1/r². એટલે k ની જગ્યાએ લખીએ કે q1 વિદ્યુત ભાર કેટલો છે? 10 માઇક્રોકુલમનો. તો કે 10 માઇક્રોકુલમ અને ભાગ્યા અંતર કેટલું છે? x². તો અહીંયા લખી નાખીએ x². પછી
20 માઇક્રોકુલમના કારણે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે K 20 માઇક્રોકુલમ ભાગ્યા અંતર કેટલું હશે 80 - x નો સ્ક્વેર. સમજી શકો છો કે બંને બાજુથી કેન્સલ આઉટ. માઇક્રોકુલમ ઉડાડી દો બરાબર. 10 નું શું થશે 20 એટલે કે 2 આ બાજુ આયા 80 - x નો સ્ક્વેર અને આ બાજુ 1/x². તો માટે x આ બાજુ લઈ જઈએ એટલે કે 2x² અને 80 - x નો સ્ક્વેર આ બાજુ 80 - x નો સ્ક્વેર. બંને બાજુથી વર્ગ દૂર કરો. 80 - x બરાબર √2x. તો માટે 80 બરાબર શું થશે √2x + x. √2 એટલે કેટલા થાય 1.41 થાય. 1.41 + x એટલે કેટલા કહેવાય 2.41x. 80 આપણે જોજો અંતર x બરાબર શું થશે તો 80 ભાગ્યા 2.41. આન્સર તમે કરો નિયરલી ઇક્વલ ટુ 33 સેન્ટીમીટર જેટલો આન્સર કંઈ આવશે. તો મિત્રો આ રીતે તમે અંતર ફાઇન્ડ આઉટ કરી શકો બરાબર. હવે જે ઇક્વિલિબ્રિયમ ચાર્જીસના અંતર એ લેક્ચર બે લેક્ચર આપણે એના બનાવેલા છે. એ બંને લેક્ચરના અંદર આપણે જેટલા બી કેસ નક્કી કર્યા હતા એમાં તો ખાસ બધા આપણે કેસની ચર્ચા કરી હતી કે બંને પહેલા ધન લીધા હતા, પછી એક ધન અને એક ઋણ લીધો હતો, પછી એક ધન મોટો ઋણ નાનો, ઋણ મોટો ધન નાના, આપણે સ્થાન શોધ્યું, અંત પછી એનું મૂલ્ય શોધ્યું બરાબર. મૂલ્ય આમાં નહીં ફાઇન્ડ આઉટ કરો પણ આમાં સ્થાન શોધવાનું હોય તો સ્થાન રિલેટેડ એક MCQ ગણાય. એના અંદર આપણે ગણાયા હતા એટલે અહીંયા આપણે વધારે નહીં ચૂચપડ હું નથી કરતો. ઓકે, કારણ કે વાત એકની એક જ છે, સેમ ટુ સેમ જ કોન્સેપ્ટ છે. એમાં અહીંયા F1 બરાબર F2 હતું ને અહીંયા E1 બરાબર E2 છે. બાકી કેલ્ક્યુલેશન તમને કરતા આવડે છે. ચલો એક MCQ બીજો જોઈએ. તો મિત્રો આપણે ચોરસ અને ત્રિકોણને રિલેટેડ પણ MCQ માં કરાયા હતા. ચલો એ જ MCQ એક વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ જોઈએ. બાકી જે પહેલામાં હતા વાત એની જ છે. જો હમણાં રકમ વાંચતા જ તમને ખ્યાલ આવી જશે. એક ચોરસ PQR ની દરેક બાજુની લંબાઈ 5 મીટર છે. ચોરસ રિલેટેડ MCQ ને મિત્રો જો ધ્યાન રાખજો. આપણી પાસે એક ચોરસ, ઓકે, ચોરસ નામ છે PQR S. એની દરેક બાજુની લંબાઈ કેટલી છે 5 મીટર આપેલી છે. આ 5 મીટર, આ 5 મીટર છે, આ 5 મીટર લખ્યું. ઓકે, હવે જો 50 કુલમ -50 અને +50 વિદ્યુતભારોનો ગુમે PRS પર રાખેલા હોય. PRS P બિંદુ પર કેટલો છે 50 કુલમ અને પ્લસ Q બિંદુ પર કઈ નથી કીધું, PRS કીધું છે. QR પર કેટલો -50 એટલે અહીંયા લઈ લો -50 કુલમ અને S બિંદુ પર પણ કેટલો છે +50 કુલમ. યાદ આવ્યો મિત્રો. સેમ MCQ આપણે આવો વિદ્યુત બળમાં લીધો તો આ જ વાત હતી. આ ચાર જગ્યા છે ને કોઈ બી એક પર નથી તો આના કારણે લાગતું બળ આ દિશામાં, આના કારણે લાગતું બળ આ દિશામાં, આના કારણે લાગતું બળ આ દિશામાં. પહેલા આ બંનેનું પરિણામ સુધી શોધી લો. આ દિશામાં આવશે, બંને એક દિશામાં, એટલે સરળો કરી લો. સિમ્પલ છે. એ જ રીતે અહીંયા હતી તેમાં વાત હતી કુલ વિદ્યુત બળ શોધો. અહીંયા શું પૂછ્યું છે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો બરાબર અને પછી દિશા નક્કી કરો. ચલો તો એમાં આ બંને જગ્યાએ વિદ્યુત ભાર મૂકેલા હતા એટલે કે Q1 Q2 R² થતો હતો. અહીંયા વિદ્યુત ભાર હોય નહીં. ચલો P ના કારણે આની ઉપર જે વિદ્યુત ક્ષેત્ર લાગશે કઈ દિશામાં લાગશે તો બંને ધન વિદ્યુત ભાર બહારની દિશામાં લાગે તો આ દિશામાં લઈ લઈએ. આ દિશામાં કયું હશે EP. ઓકે, એકદમ પ્રોપર ધ્યાન રાખજો. પછી R ના કારણે Q પર લાગતું બળ. હવે R કેવો છે માઈનસ છે તો ઋણ વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર એ અંદરની તરફ હોય તો એ જે લાગશે આ દિશામાં લાગશે. કયું હશે આ રહ્યું E R. ઓકે, હવે S ના કારણે તો S ના કારણે ધન છે એટલે બહારની બાજુ તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે કઈ તરફ હશે બહારની તરફ એટલે આ દિશામાં હશે. આ દિશામાં કયું હશે ES. ઓકે, ચલો તો આપણી પાસે ટોટલ 3 જાતના બળ આમ થયા. આ બાજુ આવ્યું એક ઉપર ગયું ને એક નીચે ગયું. ચલો 3 અક્ષ લઈ લઈએ. આ અક્ષ કઈ હોય આ x અક્ષ હોય અને આ હોય y અક્ષ હોય. ઓકે, x y. ઓકે, તો એ આ x અક્ષ આ y અક્ષ. આ આપણો વિદ્યુત ક્ષેત્ર છે EP, આ વિદ્યુત ક્ષેત્ર છે ES અને આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું આપણું ER. ચલો તો પહેલા તો ત્રણે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે નક્કી કરીએ. તો EP કેટલું હશે તો કે P બિંદુ પર રહેલા 50 કુલમ વિદ્યુત ભારના કારણે Q બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર જાણો છો કે Q R². કે Q વિદ્યુત ભાર કેટલો છે 50 એટલે અહીંયા લખીએ 50 અને અંતર R² એટલે 5 નો અર્થ થશે 25 25 દુ 50 માટે EP કેટલો આવ્યો તો EP આવ્યો 25 કે. ચલો
25k જે આપણો આવ્યો છે મિત્રો, તો 25k EP ના આપણે બે ઘટક પાડી શકીએ, બરાબર? તો એક EP નો x ઘટક અને બીજો EP નો y ઘટક. જરૂર પડશે કેમ આગળ સમજાવો. ચલો, EP નો x ઘટક કયો હશે? EP તો માત્ર એક દિશામાં છે, y દિશામાં છે નહીં, તો આ ઘટક કેવી રીતે લખાશે? એક બેટો 25 દુ 50 25k અહીંયા 2k, એટલે આમ લખાશે 2k i કેરેટ અને y ઘટક તો કેટલો થઈ જશે? 0. ચલો, બીજું હવે કયું થશે? એક એકનું કામ પત્યું EP નું. હવે વસ્તુ સમજો, ER બરાબર, તો કે ER બરાબર શું થશે? એ સૂત્ર KQ બાય R સ્ક્વેર અંતર, R માટે ER છે ને, ઓકે, આ બાજુ એટલે કે K માઈનસ 50 કુલમ ભાગ્યા અંતર 25 25 દુ 50 એટલે ER કેટલો આવશે? ER આપણો આવશે માઈનસ 2K. ઓકે, આના પણ મારે બે ઘટક લેવા છે. આના જો બે ઘટક લઈએ તો x ઘટક કેટલો આવશે? x ઘટક આવશે 0 અને y ઘટક કઈ નીચેની દિશામાં છે એટલા માટે માઈનસ ઋણ x અંદર જાય છે, ઋણ y માં જાય છે, તો માઈનસ 2k કયો આવશે? અહીંયા j કેરેટ લખવો પડશે. ઓકે, એના પછી જ આપણો ES માટે વાત કરીએ મિત્રો, તો અહીંયા 5 મીટર 5 મીટર 5 મીટર આપેલા, પણ આ નથી આપેલા. તમે જોઈ શકો છો શું બને છે? કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણની બે બાજુ 5 મીટર 5 મીટર હોય તો આ કેટલી હોય? √5 નો સ્ક્વેર + 5 નો સ્ક્વેર, એટલે કે 5 25 વત્તા 25 25 વત્તા 25 50 ડાયરેક્ટ કરી નાખું √50. રેડી? તો માટે આપણો ES જે આવશે, ES કેટલું આવશે? ES બરાબર k q વિદ્યુતભાર કેટલો છે? +50 એટલે +50 ભાગ્યા √50. ઓકે, તો મિત્રો x છે. હવે ES ના જો મારે બે ઘટક પાડવા હોય, બરાબર, તો ES ના મારા બે ઘટક કયા પડશે? તો જો ES ના બે ઘટક પડશે, એક આવશે ES cos θ અને બીજો ઘટક આવશે આપણો ES sin θ. cos ઘટક કઈ બાજુ જશે? આ બાજુ જશે. રેડથી લખ્યું તમને વધારે ખ્યાલ આવે. તો આ ES જે છે આના બે ઘટક આપણે પાડીએ, એક આ દિશામાં જાય ને એક ઉપર દિશામાં જાય. આ દિશાનો ઘટક થશે ES cos θ અને આનો થશે આપણો ES sin θ. ચલો, θ એંગલ કેટલો છે મિત્રો? બરાબર વચ્ચે 45 ડિગ્રી હોય. સિમ્પલ છે. તો આપણે અહીંયા 45 લખી નાખીએ. 45 ડિગ્રી આ છે આપણા 45 ડિગ્રી. ઓકે, એક મિનિટ, અહીંયા આપણે લઈ ગયું કે ES KQ R સ્ક્વેર, R સ્ક્વેર માં આમ કરવું પડશે ને, એટલા માટે શું થશે? K 50 ભાગ્યા √50 એટલે 50 થાય, 50 50 એટલે જવાબ કેટલો આવશે? તો K આવશે. તો E ની જગ્યાએ શું લખશું? K અને cos 45 કિંમત થાય 1/√2 એટલે અહીંયા ખાલી √2 કરી નાખીએ. સેમ sin 45 ની √2 એટલે K √2. ES કઈ દિશામાં છે? x દિશામાં, એટલે માટે અહીંયા લખી નાખીએ i કેરેટ અને y દિશામાં ઉપરની બાજુ એટલે અહીંયા લખી નાખીએ j કેરેટ. ક્લિયર? તો આપણે સૌથી પહેલો સ્ટાર્ટિંગમાં શું કર્યું? આપણે દરેક વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, x ઘટક કયા, y ઘટક કયા અને કુલ એમનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું નક્કી કરી નાખ્યું. ઓકે, ચલો હવે શું કરવાનું રહ્યું? તો આટલી વાત પતી ગયા પછી હવે આપણે સિમ્પલ EP, ER અને ES પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો પરિણામીનો મતલબ કે ત્રણેયનો સરળો કરવો જોશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ બાબત એ કરીએ. તો હવે આકૃતિ જરાક ઘૂસી નાખું છું, બરાબર, કારણ કે થોડી જગ્યા રહેશે નહીં એટલે. તો માટે E net બરાબર EB સદિશ વત્તા ER સદિશ વત્તા ES સદિશ. ઓકે, ચલો EB ની કિંમત લગાવો. EB ને આપણે બે વસ્તુ છે, 2k i કેરેટ, બીજો 0, ખાલી 2k i કેરેટ લખી 2k i કેરેટ. ઓકે, ER બરાબર ER ના બે ઘટકમાં 0 પેલો y, પણ y આપણે યાદ હતું ER નીચે બાજુ આવતું એટલે માઈનસ આવતું હતું અહીંયા કને, તો માટે માઈનસ આપણે એમ લખીએ કે -2k j કેરેટ વત્તા ES ના k √2 i કેરેટ અને k √2 j કેરેટ. એ તો બધા ધનમાં જ હતા. ઓકે, હવે i કેરેટ વાળા એક બાજુ કરી નાખો, j કેરેટ વાળા દરેક પદમાં k કોમન માંથી કાઢી દઉં છું બહાર. k કેરેટ વાળા કયા છે? i કેરેટ વાળા કયા છે? આ બે પદ છે તો આપણે એમ લખી શકીએ k તો કોમન એટલે 2 વત્તા k કોમન છે, k કોમન એમાં શું થશે? 1/√2 બરાબર √2 i કેરેટ પ્લસ આ બાજુ જો આવે કયો છે? -2k એટલે કે -2 અને આ બાજુ +1/√2 j કેરેટ. k તો બહાર કાઢેલો છે. હવે દરેકમાંથી જો માઈનસ કોમન કાઢીએ તો અહીંયા માઈનસ લખે એટલે આ બે અહીંયાથી પ્લસ નો થઈ જશે -1/√2 j કેરેટ અને આગળ તો જે છે એનું એ જ 1/√2 i કેરેટ. ઓકે, હવે જો આપણે પરિણામી E net શોધવું હોય તો માટે E net કેટલા આવશે? E net બરાબર √x² એટલે કે 2 વત્તા √2 નો સ્ક્વેર વત્તા 2 - 1/√2 નો સ્ક્વેર.
એટલે કે 2 નો વર્ગ 4 વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 અંડર રૂટ 2 વત્તા 1/2 પ્લસ 2 નો વર્ગ 4 માઇનસ 2 ગુણ્યા 1/2 ગુણ્યા 1 અંડર રૂટ 2 વત્તા 1/2. આ પ્લસ છે, આ માઇનસ છે, કેન્સલ આઉટ, તો અંદર 4 વત્તા 1/2 4 વત્તા 1/2 ટોટલ કેટલા થયા 8 ને 1 9 અંડર રૂટ 9 એટલે જવાબ આવ્યો 3 કે રૂટ થી બહાર કાઢો તો 3. તો માટે આપણે જે નેટ મૂલ્ય શોધવા કીધું હતું એ તો આપણે મિત્રો મળી ગયું, કેટલું હોય 3 કે. હવે દિશા શોધવાની વાત રહી, તો દિશા માટે શું કરશું? દિશા માટે આપણે કરીએ tan θ બરાબર ey ભાગ્યા ex. ચલો ey કેટલા છે 2 માઇનસ 1 અંડર રૂટ 2 જે કે ચલો કે કરે લખો નહીં કારણ કે ખાલી દિશા શોધવાની છે. અને ey કેટલો છે 2 પ્લસ 1 અંડર રૂટ 2. ઓકે, આટલા સાદું રૂપ આપણે જવાબ મળશે 0.4776. ઓકે, આ તમને મળે tan θ. હવે θ તમારે જો એટલે શું કરવું પડશે? tan ઇન્વર્સ 0.4776. તો માટે લોગ ટેબલમાં જ્યારે ટેન્જેન્ટ તમે શોધવા જશો એટલે તમને કંઈક આન્સર મળશે 25.5 ડિગ્રી. ઓકે, શોધી લેજો, સાયન્ટિફિક એલ્સિયમ ચાલે આમાં પણ તમે શોધી શકો છો. તો તમને દિશા કેટલી મળી મિત્રો? 25.5 ડિગ્રી. તો મૂલ્ય દિશા બંને શોધતા આવડે. તો મિત્રો આપણે જે કુલમના રિલેટેડ જે એમસીક્યુ કરાયા હતા કે જેમાં આપણે શોર્ટ ટ્રીકો બતાવી હતી એનાથી થોડી અલગ પેટર્નનો એમસીક્યુ લીધો કે જેમાં આપણે અલગ અલગ ઘટકો પાડી અને પરિણામી સદિશ શોધો. એટલા માટે મિત્રો મેં તમને ત્યાં કીધું હતું કે એમાં જે અમુક પેટર્નનો દાખલા શીખવાડ્યું એ ત્યાં નહીં તો અહીંયા શીખવાડીશ, ને અહીંયા શીખવાડું ત્યાં નથી શીખવાડે, જેથી આપણે નામ એક જ વિદ્યુત બળ ને વિદ્યુત ક્ષેત્ર ખાલી સૂત્રનો સેટ ફરક છે પણ એના સાથે સાથે આપણે અલગ અલગ પેટર્ન એમસીક્યુ સોર્ટ આઉટ થઈ જાય. બરાબર. તો મિત્રો આ એક એમસીક્યુ તો આના સિવાય જો ચોરસનો એમસીક્યુ છે, ત્રિકોણને રિલેટેડ એમસીક્યુ તમારો સોર્ટ આઉટ કરો હોય તો આપણે સ્વાધ્યાય દાખલો દળ દાખલામાં છે અને એના લેક્ચર વિડીયો આપણે ઓલરેડી બનાવી ચૂકેલા છે. બરાબર, એટલે માટે ત્રિકોણમાં ડિટેલમાં નથી જતો કારણ કે ત્રિકોણનો આઈ થિંક ઉદાહરણ 1.6 કે જેવો જે છે એ બહુ હેવી એમસીક્યુ છે. એ એમસીક્યુ તમે સોર્ટ આઉટ કરો એટલે લગભગ ત્રિકોણને રિલેટેડ બધી રામાયણો એમાં આવી જતી હોય છે. આના સિવાય એક અલગ મેથડનો એમસીક્યુ સોલ્વ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોન v જેટલા નિયમિત વેગથી વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, અને એમાં આ ઇલેક્ટ્રોન દાખલ થાય જો બંને સમાંતર પ્લેટની લંબાઈ l હોય, આની લંબાઈ પણ l ને આની લંબાઈ પણ l, તો જ્યારે ઇલેક્ટ્રોન ક્ષેત્ર છોડે ત્યારે તેનો સિરોલોમ ઘટક કેટલો વેગનો સિરોલોમ ઘટક તો v છે. v નું સૂત્ર આપણે કેનો ધોરણમાં v બરાબર સૂત્ર થાય at. કેમ આ સૂત્ર લીધું? કારણ કે એ પ્રયોગ છે, પ્રયોગનું સૂત્ર તમે જાણો છો. એ બરાબર શું થાય? તમે થોડી વાર પહેલા જ આપણે સાબિત કર્યું હતું qe/m. લેક્ચરના સ્ટાર્ટિંગમાં આપણે સૂત્ર સાબિત કરી ચૂક્યા છે f બરાબર m પરથી. બરાબર, તો સિરોલોમ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો છે? એ બરાબર qe/m. અને જ્યારે આ ક્ષેત્ર છોડે ત્યારે સિરોલોમ ઘટક vs બરાબર at. ઓકે, એ બરાબર આપણે લખી નાખીએ qe/m અને t ની જગ્યાએ t. ચલો q એટલે ઇલેક્ટ્રોન, e/m. હવે વેગનું સૂત્ર જાણો. વેગ બરાબર શું થાય? વેગ બરાબર આપણે શું લખીએ? અંતર ભાગ્યા સમય. v અંતર કેટલું? l જેટલી લંબાઈ કટ કરશે ભાગ્યા સમય t. જો t ને કરતા કરવામાં એટલે શું થઈ જશે? l/v. આ t ને કરતા કરો છે માટે અહીંયા લખી દઉં l/v. તો આપણને vs ઘટક મળી ગયો મિત્રો. આપણો આન્સર મળી ગયો, જોઈ લો. el ભાગ્યા mv, el ભાગ્યા mv is આપણો રાઈટ આન્સર. ઓકે, તો આ રીતે તમે વેગની વાર્તા શોધી શકો છો. આના સિવાય બીજો એમસીક્યુ છે જો. ચલો આ એમસીક્યુમાં જો એમ કીધું પ્રારંભિક સ્થિતિમાં રહેલા એક e દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન t1 સમયમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેટલું અંતર કાપે છે અને આ જ સમય કેટલું અંતર કંઈક કાપે છે. બરાબર, અને આ જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રારંભિક સ્થિતિમાં સ્થિર રહેલો, પ્રારંભિક સ્થિતિમાં સ્થિર એટલે v0 બરાબર 0, પ્રારંભિક વેગ 0 છે. તો mp દળ ધરાવતો પ્રોટોન t2 એટલે t1 તરીકે તમને આપેલો છે ઇલેક્ટ્રોન, મતલબ કે એક નંબરનો કોણ છે ઇલેક્ટ્રોન જેનો સમય લાગે છે કંઈક t1. ઇલેક્ટ્રોન દળ લખી શકીએ આપણે me, અને એ આ જ સમાન વિદ્યુત ક્ષેત્રમાં બીજો આપણને દળ આપેલો છે, સેકન્ડ નંબરનો આપેલો છે પ્રોટોન, એનો સમય છે t2 અને દળ આપી દઈએ m. ઓકે, તો કાપે જો ગુરુત્વાકર્ષણની અસર અવગણવામાં આવે તો t2 ભાગ્યા t1, તો t2 ભાગ્યા t1 એટલે કે બંનેનો સમયનો ગુણોત્તર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચલો મિત્રો, તો જ્યારે ઇલેક્ટ્રોન કોઈ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે ત્યારનો પ્રવેગ કેટલો હોય? પ્રવેગ બરાબર થાય qe/m ઇન્ટુ બરાબર qe/m આટલાનો પ્રવેગ થશે. હવે આપણે અંતર કંઈક કાપે છે. બરાબર,
એમ કીધું છે આપણે સ્પષ્ટ કે આમાં કંઈક અંતર કાપે છે. અંતર કાપે તો અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ, પણ આપણે સાબિત કર્યું. d બરાબર સૂત્ર શું હતું? v0t વત્તા 1/2 at સ્ક્વેર, એટલે કે v0t 1/2 એ જગ્યાએ qe બાય m ઇન્ટુ ટી સ્ક્વેર. પ્રારંભિક વેગ કેટલો? 0. તો માટે d બરાબર આપણે લખી શકીએ 1/2 qe બાય m ઇન્ટુ ટી સ્ક્વેર. તો માટે જો m ને આ બાજુ લઈને આવે એટલે m ને જો કરતા કરીએ અને d ને છેદમાં ઉતારો એટલે કે qe બાય 2d ઇન્ટુ ટી સ્ક્વેર. જો વિદ્યુત ભારનું મૂલ્ય અચળ છે, વિદ્યુત ક્ષેત્ર સમાન, વિદ્યુત ક્ષેત્ર અચળ છે અને અંતરે બંને જણા સમાન કાપે છે, એટલે આટલી વસ્તુ કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. તો આપણે એમ લખી શકીએ કે m પ્રપોઝડ એટલું શું કહેવાય? ટી સ્ક્વેર. ઓકે, ચલો પહેલા તો આટલું ખબર પડી. હવે આપણે t2 ભાગ્યા t1 જોવે છે, બરાબર? તો આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ, બંને કણનો. તો માટે આપણે એમ કરી શકીએ કે mp બીજાનો પહેલાનો ગુણોત્તર mp ભાગ્યા me બરાબર જો લેવામાં આવે તો શું થશે? t2 ભાગ્યા t1 નો સ્ક્વેર. ઓકે, તો માટે t2 ભાગ્યા t1 જો આપણે કરવામાં આવે તો શું થઈ જશે? t2 ભાગ્યા t1 નો જો આપણે ગુણોત્તર જોતો હતો તો આ બાજુ અંડર રૂટ આવી જશે, તો કે અંડર રૂટ mp ભાગ્યા me બરાબર t2 ભાગ્યા t1. ક્લિયર? તો આ રીતે તમને t1 અને t2 નો t2 ભાગ્યા t1 એ બધાનો ગુણોત્તર જે આપણે મેળવવા કીધું તે મેળવી શકીએ. વાત આમાં કોની આવી? સ્થાનાંતરની વાત આવી. આગળ આપણે વાત કરી જોઈએ પ્રવાહ અને સરુલંબ ઘટક વેગની વાર્તા જોઈ. ચલો, તો આ રીતના રિલેટેડ એમસીક્યુ આપણે સોર્ટ આઉટ કરી શકીએ છીએ. હજી એક આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. 5 × 10 ની 6 ઘાત ઝડપથી ગતિ કરતા એક ઇલેક્ટ્રોનને, એટલે તમને વેગ આપેલો છે 5 × 10 ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? 1 × 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, ફેંકવામાં આવે તો ઇલેક્ટ્રોન પ્રતિપ્રવાહી ગતિ કરે છે. કઈ? પ્રતિપ્રવાહી. જો પ્રતિપ્રવાહી ગતિ માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન પ્રારંભિક સ્થિતિમાંથી સ્થિર અવસ્થામાં આવે છે. એટલે અંતિમ વેગ કેટલો હશે? અંતિમ વેગ હશે 0. પ્રારંભિક વેગ v0 બરાબર આટલો છે, બરાબર? કારણ કે છેલ્લે કેવું થઈ જાય? સ્થિર થઈ જાય છે. તો જ્યારે સ્થિર થાય એની પહેલાના અંતર d કેટલું કાપ્યું હશે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, ગતિ કરે છે પ્રતિપ્રવાહી ગતિ, એટલે તમને પહેલા તો પ્રવેગ ખબર હોવી પડે. તો a બરાબર સૂત્ર શું થશે? qe બાય m. ઓકે, q 1.6 × 10 ની -19 ઘાત, એ વિદ્યુત ક્ષેત્ર છે 1 × 10 ની 3 ઘાત ભાગ્યા m ઇલેક્ટ્રોનની વાત છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે 9.11 × 10 ની -31 ઘાત. તો આથી પહેલા તમને તો સાદુરૂપ આપો એટલે તમને a ખબર પડી જાય. ઓકે, ચાલો સાદુરૂપ તમે આપી દેજો a. પછી આપણે d ફાઇન્ડ આઉટ કરવું છે. v0 અને d ત્રણને સાંકળતું સૂત્ર કયું થાય? v² - v02 બરાબર 2ad. ક્લિયર? આપણે જોવે છે d, તો d ને કરતા કરીએ શું થઈ જશે? v² - v02 ભાગ્યા 2a. તો માટે d બરાબર શું થશે? જો v² અંતિમ વેગ તો કેટલો છે? 0, એટલે કે 0 માઇનસ એટલે 0 લખતો નથી તો શું થશે? માઇનસ v02. v02 કેટલો છે? 5 × 10 ની 6 ઘાત ભાગ્યા એનું શું કરવાનું છે? સ્ક્વેર ભાગ્યા નીચે છે 2a. બે તો કઈ જગ્યા છે? a પ્રતિપ્રવેગ કરે છે. પ્રતિપ્રવેગ માટે શું લખશું આપણે? માઇનસ, અને આ જે એની કિંમત હશે, જે બી કિંમત આવે કિંમત તમારી ઇનપુટ કરો, માઇનસ ઉડી જશે, સાદો રૂપ આપો એટલે તમારો જવાબ d તમને મળી જશે. ઓકે, તો મિત્રો આ રીતે તમને પ્રતિપ્રવાહી ગતિને રિલેટેડ વિદ્યુત ક્ષેત્રના અંદર મૂળ આ શું છે? પ્રક્ષેપ ગતિ અને આપણે જે વેગના જે બધા સમીકરણો આપણે કાઇનેમેટિક્સમાં આગળ જોયેલા હતા એના સૂત્ર છે, એનો એક કોન્સેપ્ટ છે. ખાલી નામ કોણ છે? ઇલેક્ટ્રોન છે. એમાં કોણની વાત આવતી હતી? કણની વાત આવતી હતી. ઇલેક્ટ્રોનને આપણે જે વિદ્યુત ક્ષેત્રમાં નાખે જે ગુરુત્વીય ક્ષેત્રમાં નાખતા હતા, બરાબર? તો આ રીતના કોન્સેપ્ટ રિલેટેડ એમસીક્યુ આપણે વિદ્યુત ક્ષેત્રમાં પૂછાય છે. મેં તમને આગળ જે સૂત્ર બનાવ્યા હતા એ સૂત્રને રિલેટેડ એમસીક્યુ પણ આપણે સોર્ટ આઉટ કરો, જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર ના કોન્સેપ્ટ બેઝ એમસીક્યુ કઈ રીતે હોય છે. ઓકે, ચલો હજી એક આપણે શું કહેવાય પ્રક્ષેપ ગતિ રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરી નાખીએ. જો મિત્રો આ એમસીક્યુ માં એવું કીધું કે આપણે 1 kg દ્રવ્યમાન ધરાવતો અને 2 માઇક્રોકુલમનો વીજભાર એમ આપેલો છે તમને 1 kg, પછી વીજભાર q ની કિંમત છે 2 માઇક્રોકુલમ અને મેથડના અંદર થીટા બરાબર 45 ડિગ્રીના ખૂણે v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત આપી છે 2 × 10 ની 7 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. સમક્ષિતિ દિશામાં સ્થિત આ પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિ મેળવવા પર અવધિ ધેટ મીન્સ કે આપણે r ફાઇન્ડ આઉટ કરવાની છે. અવધિ r કેટલી હશે? તો મિત્રો અવધિ પ્રક્ષેપ ગતિ 11મું ધોરણનું ચેપ્ટર, બરાબર? તેમાં અવધિનું સૂત્ર આપણે જાણતા હોય, જે ના જાણતા હોય લોકો આ સૂત્ર નોટ કરી લો, યાદ રાખજો. અવધિનું સૂત્ર શું? r બરાબર v02 sin 2θ ભાગ્યા g વત્તા
1/2 a t સ્ક્વેર. એ x દિશામાં ગતિ કરે સમક્ષ દિશામાં એટલા માટે x અને tf ફાઇનલ એનો જે વેગ હોય tf નો સ્ક્વેર. તો માટે અને tf નું સૂત્ર થાય 2v0 sin θ ભાગ્યા g. ચલો તો આપણે અવધિનું સૂત્ર જે લખીએ r બરાબર ડાયરેક્ટ કિંમત હું મૂકું છું v0 સ્ક્વેર. v0 પ્રારંભિક વેગ કેટલો હતો મિત્રો 20 એટલે કે 20 નો સ્ક્વેર sin 2θ એટલે કે 290 ડિગ્રી ભાગ્યા g. g ની કિંમત આપણે 10 લઈ લઈએ અપ્રોક્સ વત્તા 1/2 a એની કિંમત કેટલી લેશો એ પ્રવેગ ચલો ઓકે પ્રવેગની કિંમત નથી ખબર તો આપણે શું લખીએ qe/m. આ તો ખબર જ છે આપણને પ્રવેગનું સૂત્ર બરાબર qe/m ગુણ્યા tf નો સ્ક્વેર છે એટલે tf ના સ્ક્વેરમાં આટલાનો આપણે શું કરી નાખવું પડશે સ્ક્વેર કરવો પડશે એટલે 2 નો વર્ગ કરશું તો આપણે એનો આન્સર આવશે 4v0 v કેટલા છે 20 નો વર્ગ ગુણ્યા sin θ. θ એંગલ કેટલો 45 ડિગ્રીના કોણ નાખવામાં આવે છે એટલે કે sin 45 અને ભાગ્યા g. g ની કિંમત 10 લઈ લઈએ. qe/m ની કિંમત લખો છો વિદ્યુત ભાર q. q કેટલો આપેલો છે q તો 2 માઇક્રોકુલમ 2 × 10 ની -6. e qe e ની કિંમત કેટલી છે e 2 × 10 ની 7 ઘાત 2 × 10 ની 7 ઘાત ભાગ્યા qe/m. m દળ કેટલું આપેલું છે 1 કિલો. ઓકે રેડી. તો બધી કિંમતો આપણે મૂકી દીધી. હવે સાદું રૂપ આપવાનું રહ્યું મિત્રો તો આટલાનું સાદું રૂપ તમે આપો બરાબર. થોડું સાદું રૂપ થોડું મોટું થાય છે પણ સાદું રૂપ તમે આટલા ન આપો એટલે તમારો આન્સર આવી જશે. કંઈક આન્સર સમથિંગ તમારો 200 મીટર જેવો આન્સર આવે છે. ઓકે એટલે ટ્રાય કરજો. કેલ્ક્યુલેશન છે બરાબર ઇઝી છે કંઈ એટલું હાર્ડ નથી. ખાલી કેલ્ક્યુલેશન કરો એટલે તમને આન્સર મળી જશે. તો મિત્રો આ રીતે અવધિ તો પ્રક્ષેપ ગતિને રિલેટેડ આપણે અવધિનો એક એમસીક્યુ કર્યો. આવા અવધિ સિવાયના પ્રક્ષેપ ગતિમાં તો ઘણા બધા એમસીક્યુ શક્ય બની શકે છે. એ પૂછાય આવડવું છે પડે ખાલી અવધિ મૂકતા અને મોસ્ટલી ખાલી તમારા પ્રવેગ જે છે ને આને સાચવી લેવાનું. આ પ્રવેગ તમે કિંમત મૂકો લગભગ દરેક તમારા આન્સર આવી જશે. બાકી થીટા બીટા એંગલની દરેક કિંમતો તમને આપેલી જ છે. ઓકે તો મિત્રો આ જે વિદ્યુત ક્ષેત્રનો આપણો પ્રથમ જે લેક્ચર આપણે જોયું એમાં જેટલા કોન્સેપ્ટ આપણે અહીંયા અન્ડરસ્ટેન્ડ કર્યા આપણે વેગ શોધ્યો, આપણે સ્થાનાંતર શોધ્યું, આપણે સમય પણ શોધ્યું, આપણે પ્રક્ષેપ ગતિને રિલેટેડ એમસીક્યુ લઈને આપણે અવધિ શોધી, આપણે ચોરસ રિલેટેડ એમસીક્યુ કર્યો અને એક આઈ થિંક આપણે ઇક્વિવેલન્ટ ચાર્જીસનો એક એમસીક્યુ કર્યો. આટલા એમસીક્યુ આપણે આજના લેક્ચરમાં કવર અપ કર્યા છે. એટલે કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ કર્યા છે વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ. એક મિનિટ ચાલુ રાખજો. આટલે હજી આપણો વિડીયો પૂરો થતો નથી. આનો કન્ટિન્યુ પાર્ટ લેક્ચર 2 આપણે આના પછીના લેક્ચરમાં આપશું કે જેના અંદર આપણે આટલા ટોપિક કવર અપ કરશું. જો મિત્રો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે પણ વિડીયોને વધુ શેર કરો જેથી દરેક વિદ્યાર્થી આપણા લેક્ચરનો લાભ લઈ શકે.